ડીસાના વોર્ડ નંબર 10માં ભૂગર્ભ ગટર યોજનાનું કામ શરૂ. વર્ષોથી સમસ્યા ભોગવતા રહીશોએ રાહત અનુભવી. ડીસા નગરપાલિકાના અણઘડ વહીવટ અને નબળી નેતાગીરીના લીધે શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિવિધ વિસ્તારોમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળતો હતો, જેમાં કોઈ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા, કોઈ વિસ્તારમાં ગટર વ્યવસ્થાની અસુવિધા, તો ક્યાંક રોડની વગેરે અનેક સમસ્યાઓનો નગરજનો સામનો કરી રહ્યા હતા. ત્યારે સમયના સથવારે સત્તા પરિવર્તન આવતા મહંદશે શહેરમાં પડતી અસુવિધાઓની સમસ્યાનો ઉકેલ આવ્યો છે, જેમાં વોર્ડ નંબર 10માં રેલવે સ્ટેશન 4 રસ્તા પર મુખ્ય પોઈન્ટે પાણી નિકાલ ન થતું હોવાથી ચોમાસામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી, જેમાં સ્થાનિક લોકોના ઘરોમાં અને સોસાયટીમાં ગંદુ પાણી ભરાઈ જવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જનતાના હિતમાં અમિત રાજગોર દ્વારા પોતાના વોર્ડમાં ઉદ્ભવતી સમસ્યાનો નિકાલ લાવવા મુખ્ય પોઈન્ટ અને ભૂગર્ભ ગટર યોજનાનું કામ શરૂ કરાયું. પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કરે પણ વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કામગીરી ઝડપથી થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરી, ત્યારે સ્થાનિક લોકોમાં આનંદની લાગણી.